વંદે ગુજરાત. નમસ્તે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશનના ઓન ઇનિશિયેટિવ એવા શિક્ષાર્થના આ લેક્ચરમાં અર્ચિતા મુછડિયા, આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન, IIT ગાંધીનગર, હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ લેક્ચરમાં હું એમએડના PG1ના ICT ઇન એજ્યુકેશનના પેપર 4ના યુનિટ 4ને હું કવર કરી રહી છું અને જેમાં હું આજે ઇન્ફ્લિબનેટની એક્ટિવિટીઝ વિશે તમને માહિતી આપવાની છું. માહિતી અને વિજ્ઞાન અનુસંધાન કેન્દ્ર એટલે ઇન્ફ્લિબનેટ. ઇન્ફ્લિબનેટ ગાંધીનગરના ઇન્ફોસિટી વિસ્તારમાં આવેલું છે. એનું હેડક્વાર્ટર ગાંધીનગર છે. ઇન્ફ્લિબનેટ એ UGC દ્વારા સ્થાપિત કરવામાં આવેલું છે અને 1991માં એની સ્થાપના થઈ હતી અને ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર એટલે કે IUC ઓફ UGC તરીકે તે ઓળખાય છે. ઇન્ફ્લિબનેટ મુખ્યત્વે, જેમ મેં વાત કરી, માહિતી અને ઇન્ફોર્મેશન લાઇબ્રેરી નેટવર્ક સેન્ટર એટલે જેટલી પણ ઇન્ડિયાની લાઇબ્રેરીઝ છે એને કનેક્ટ કરતું આ એક સેન્ટર છે અને એનું ઘણા બધા એ UGCની મીન્સ MHRDની એક બોડી હોવાથી એ એક નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન અને સેન્ટ્રલ ગવર્મેન્ટ સંસ્થા તરીકે 1991થી કાર્યરત છે. ઇન્ફ્લિબનેટની જર્ની જો આપણે ડિટેલમાં જોવા જઈએ તો ઇન્ફ્લિબનેટ ઇસરોમાંથી છૂટી પડેલી એક સંસ્થા હતી કે જે માત્ર એસ્ટ્રોનોમી ઉપર જ રિસર્ચ છે, આર્ટિકલ્સ છે કે ઇન્ફોર્મેશન્સ છે એ એકત્રિત કરતી હતી અને પછી તે એક્સટેન્ડ થઈને ઇન્ડિકેટ નામના પ્રોજેક્ટમાં ઇન્ડિયન કેટલોગ થકી વિશિષ્ટ બધા પ્રોજેક્ટો પર કાર્ય કરવા લાગી અને એનો ગ્રોથ જો જોવા જઈએ તો 1996માં તેનો ગ્રોથ થયો અને 1997થી 2002માં લાઇબ્રેરી ઓટોમેશન સોફ્ટવેરના લોન્ચિંગ પછી તે ખૂબ ફેમસ બની અને લગભગ ભારતભરની તમામ લાઇબ્રેરીઝ, સ્કૂલ લાઇબ્રેરીઝ, કોલેજ લાઇબ્રેરીઝ, યુનિવર્સિટી લાઇબ્રેરીઝમાં તે સોફ્ટવેર થકી લાઇબ્રેરી ઓટોમેશનનું કામ મોટા પાયે આરંભાયું અને પછી 2003-2007ની આસપાસ UGC ઇન્ફોનેટના પ્રોજેક્ટ થકી ઇન્ફ્લિબનેટ એનું ઉમદા કાર્ય જે એકદમ એક્ટિવ રોલ જે છે એ UGC ઇન્ફોનેટના પ્રોજેક્ટ દ્વારા યુનિવર્સિટીઝને રિસોર્સિસ પ્રોવાઈડ કરવાનું જે કાર્ય હતું તે કર્યું અને 2007 ઓનવર્ડ્સ એવા ઘણા બધા પ્રોજેક્ટ્સ તેમાં પેલું મોરના પીંછાની જેમ ક્રાઉનમાં એડ થતા ગયા અને અત્યારે એક વટવૃક્ષની જેમ ઇન્ફ્લિબનેટ આપણે ગુજરાતના ગાંધીનગર પાટનગરમાં જ અત્યારે કાર્યરત છે. જો આ પ્રોજેક્ટ્સને ડિટેલમાં જોવા જઈએ તો ઇન્ફ્લિબનેટના તમે જે પ્રોજેક્ટ્સ જોઈ શકો છો. ઇન્ફોર્મેશન લાઇબ્રેરી નેટવર્ક સેન્ટરની જર્ની આપણે જોઈએ તો 1901થી 1991થી આ સંસ્થા એનું બીજ રોપાણ કર્યું અને પ્રોજેક્ટ IUCAA અંતર્ગત, એટલે એમ કહી શકાય કે ઇસરોમાંથી આ છૂટી પડેલી સંસ્થા હતી એટલે ઇસરોના એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોલોજી ઉપર વિષયો ઉપર જે પણ માહિતી એકત્રિત કરવાની જે કાર્યવાહી હતી એ ઇન્ફ્લિબનેટ કાર્ય કરતું હતું. પછી 1996માં તે IUC બની UGCની, એટલે ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર તરીકે કાર્યરત થઈ અને 1997થી 2002ની સાલમાં
જ્યારે સોલ સોફ્ટવેર SOUL સોલ સોફ્ટવેર જે લાઇબ્રેરી ઓટોમેશન સોફ્ટવેર છે તે લોન્ચ થયું અને ભારતભરની તમામ મોટાભાગની લાઇબ્રેરીઝ જેમાં સ્કૂલ લાઇબ્રેરીઝ, કોલેજ લાઇબ્રેરીઝ અને યુનિવર્સિટીઝ લાઇબ્રેરીનો સમાવેશ થાય છે અને તે થકી એનું પરિપ્રેક્ષ્ય ઇન્ફ્લિબનેટની એક્ટિવિટીનું પરિપ્રેક્ષ્ય વધ્યું અને 2003થી 2007માં યુજીસી ઇન્ફોનેટના લોન્ચિંગ પછી ઘણી યુનિવર્સિટીઝ કન્સોર્શિયમ ફોર્મમાં ઇન્ફ્લિબનેટના એક અમ્બ્રેલા નીચે આવી અને 2007ના ઓનવર્ડ્સ અત્યાર પ્રેઝન્ટ ડે સુધી ઘણા બધા પ્રોજેક્ટ્સ એમાં ઇન્ક્લુડ થયા છે કે જે ઓપન એક્સેસ ઉપર છે, ઈ કન્ટેન્ટ ડેવલપમેન્ટ ઉપર છે, નેશનલ રેન્કિંગ ઉપર છે, ડેટાબેઝીસ અને ઓટોમેશન ઉપર છે. તે વટવૃક્ષમાં સમાયા અને હવે ઇન્ફ્લિબનેટ એક ઘટાદાર વૃક્ષની જેમ હવે કાર્ય કરી રહ્યું છે. જો આ તમામ પ્રોજેક્ટ્સને ડિટેલમાં જોવા જઈએ તો બેઝિકલી ઇન્ફ્લિબનેટ સેન્ટરમાં ચાલતા પ્રોજેક્ટ્સને તમે ચાર મુખ્ય રીતે જોઈએ તો ઓટોમેશન ક્ષેત્રમાં ઓટોમેશન અને ડેટાબેઝીસના ક્ષેત્રમાં જોઈએ તો વિદ્વાન ડેટાબેઝ, સોલ સોફ્ટવેર, ઇન્ડકેટ નેશનલ કેટલોગ અને હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ જે છે તે આ થકી થાય છે. કન્સોર્શિયમ પ્રોજેક્ટ અંતર્ગત ચાલતા ઈ શોધ સિંધુ, ઇન્ડેસ્ટ AICT અને ઓપન એક્સેસ ફોર્મેટમાં ઓપન એક્સેસ પ્રમોટ કરતા જો પ્રોજેક્ટ્સ જોઈએ તો IR જે છે ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરી ઇન્ફ્લિબનેટની, OJAS છે ઓપન જર્નલ એક્સેસ સિસ્ટમ ઇન્ફોપોટ અને ICSSR ડેટા સર્વિસીસ અને ઈ કન્ટેન્ટ યુનિવર્સિટી રેન્કિંગ અને ટેકનિકલ સર્વિસીસ જો આપણે જોઈએ તો PG પાઠશાલા, સ્વયંપ્રભા, વિદ્યામિત્ર, ઇન્ડિયા રેન્કિંગ, NIRF, ઇન્ડિયન યુનિવર્સિટીઝ, UGC ઈ ગવર્નન્સ સિસ્ટમ દેટ ઇઝ ESAT અને બાકીના અમુક જે પ્રોજેક્ટ્સ છે તે આવી રીતે મેઇન 5 શિરોધારામાં ઇન્ફ્લિબનેટ દ્વારા ચલાવવામાં આવે છે. સૌ પ્રથમ આપણે વાત કરીએ યુનિયન કેટલોગની. યુનિયન કેટલોગમાં ઇન્ફ્લિબનેટ દ્વારા જ્યારે ઓટોમેશન સોફ્ટવેર સોલ સોફ્ટવેર આપવામાં આવેલ છે તો દરેક લાઇબ્રેરીમાં જેટલી લાઇબ્રેરી ઓટોમેટ કરવામાં આવેલી છે તે લાઇબ્રેરીમાં કયા કયા રિસોર્સિસ એટલે કે બુક્સ, થીસીસ, કરંટ સિરિયલ્સ તે બધા જે પણ ફિઝિકલ ફોર્મેટમાં અવેલેબલ છે તેના કેટલોગ ઇન્ફ્લિબનેટને જમા કરાવવામાં આવે છે. એ માર્ક 21 ફોર્મેટમાં તે ડેટા યુનિયન કેટલોગ દેટ ઇઝ ઇન્ડિયન કેટલોગ એના પ્રોજેક્ટ જે પોર્ટલ છે તેમાં સબમિટ થાય છે જેનાથી આપણે જાણી શકીએ છીએ કે કઈ લાઇબ્રેરીમાં કઈ બુક ફિઝિકલ ફોર્મમાં અવેલેબલ છે. મોટાભાગે લાઇબ્રેરીમાં ચાલતી ઇન્ટર લાઇબ્રેરી લોન સેવામાં આ બહુ જ મહત્ત્વનું કામ કરે છે જેથી કોઈ ક્રુશિયલ ડોક્યુમેન્ટ સપોઝ કોઈ યુનિવર્સિટી કોઈ ફેકલ્ટીને કે કોઈ સ્ટુડન્ટને જોઈએ છે ત્યારે નિયર બાય કોલેજીસમાં કે નિયર બાય લાઇબ્રેરીઝમાં કઈ બુક ક્યાં અવેલેબલ છે તો તેનો કોન્ટેક્ટ કરીને તે બુક મંગાવી શકાય છે, ઇન્ટર લાઇબ્રેરી લોન ઉપર લઈ શકાય છે. આ યુનિયન કેટલોગની બીજી ખાસિયત છે તેમાં અપલોડ કરવામાં આવતા બિબ્લિયોગ્રાફિક મેટાડેટા એટલે કે કોઈ એક લાઇબ્રેરીમાં જે તે બુક્સની કેટલોગિંગ અને ક્લાસિફિકેશન કરવામાં આવેલું હોય તે જ કેટલોગિંગ તે જ બુક જ્યારે આપણી લાઇબ્રેરીમાં ખરીદવામાં આવતી હોય તો ફરીથી તે ડેટા ફીડ કરવાની જરૂરિયાત નથી રહેતી. તે ડેટા યુનિયન કેટલોગ પરથી ઇમ્પોર્ટ કરીને આપણી લાઇબ્રેરીમાં યુઝ કરી શકાય છે. એટલે લાઇબ્રેરિયનના જે ટેકનિકલ પ્રોસેસિંગનું જે કામ છે, કેટલોગિંગ કેવી રીતે પ્રોપર કરવું કે ક્લાસિફિકેશનના જે નંબર્સ ડિઝિટ જે આવતા હોય છે તો સબ્જેક્ટ બાયફર્ગેશન્સ છે અને પ્રોપર એન્ટ્રીની જે વાત છે તો ડેટાબેઝમાંથી ઇઝીલી લઈ શકાય છે અને એક સ્ટાન્ડર્ડ ડેટા તરીકે એને મૂલવી શકાય છે. તો
જેમ બુક્સ ડેટાબેઝ મેન્ટેન થાય છે ઇન્ડકેટમાં, એવી જ રીતે થીસીસ ડેટાબેઝ પણ મેન્ટેન થાય છે કે જેમાં ઇન્ડિયાભરની લગભગ 315 યુનિવર્સિટીઝ પોતાનો બિબ્લિયોગ્રાફિક ડેટા એમાં કન્ટ્રીબ્યુટ કરે છે, જેમાં હાલની તારીખમાં 2,71,000 ઉપરાંતના ઓન ડેટાબેઝિસ મેટાડેટા થીસીસના મેટાડેટા આ ઇન્ડકેટ રિપોઝિટરીમાં મેટાડેટા સ્વરૂપે આપણને મળે છે. આ અહીં અપલોડ થયેલા થીસીસ જ્યારે શોધગંગા રિપોઝિટરીમાં અપલોડ કરવામાં આવે છે ત્યારે અહીંથી સર્ચ જે સિર્ફ બિબ્લિયોગ્રાફિક ડેટા આમાં સર્ચ થાય છે ત્યાંથી શોધગંગામાં ફૂલ ટેક્સ્ટ પર રીડાયરેક્ટ પણ થઈ શકાય છે. કરંટ સિરિયલ્સ અને જર્નલ્સની પણ ઇન્ફોર્મેશન આમાં ફીડ કરવામાં આવે છે અને જે બહાને યુનિવર્સિટીઝ યુનિયન કેટલોગથી એક નેશનલ બિબ્લિયોગ્રાફી પણ આમાં કમ્પાઇલ થઈ શકે છે કે કયા કયા યુનિવર્સિટીઝમાં કયા કયા સબ્જેક્ટ્સની બુક ક્યાં ક્યાં વસાવવામાં આવેલી છે, તો એ પણ આમાં ઇન્ફોર્મેશન આપણને મળી શકે છે. ઈ શોધ સિંધુ એક સમયે મેં હમણાં જે પ્રીવિયસ વાત કરી કે યુજીસી ઇન્ફોનેટનો પ્રોજેક્ટ હતો કે જેમાં એનકેન થકી ઇન્ટરનેટ પણ પ્રોવાઈડ કરવામાં આવતું દરેક યુનિવર્સિટીને અને લીઝ લાઇનથી ઇન્ટરનેટ આપ્યા બાદ રિસોર્સિસ પ્રોવાઈડ કરવામાં આવતા આઈપી બેઝડ. હવે યુજીસી ઇન્ફોનેટ એનલિસ્ટ અને જે બાકી જે રિસોર્સ પ્રોવાઈડ કરવાના જે હતા એ એક ઈ શોધ સિંધુમાં મર્જ થઈ ગયેલ છે અને ઈ શોધ સિંધુ એક જ પોર્ટલ થકી જે સર્વિસીસ છે યુનિવર્સિટી અને કોલેજીસના રિસોર્સિસ પ્રોવાઈડ કરવાની જે સર્વિસીસ છે તે ઇન્ફ્લિબનેટ દ્વારા કરવામાં આવે છે. અહીં ઇન્ફ્લિબનેટનો રોલ એ છે કે ઇન્ડિવિજ્યુઅલ લાઇબ્રેરીને કે સંસ્થાને જે તે પબ્લિશર સાથે નેગોશિએશન નથી કરવું પડતું અને જે કન્સેશન કે પ્રાઇસ છે કે કોઈ પણ એના એક્સેસ કંટ્રોલ છે કે યુટિલાઇઝેશન છે જે તે રિસોર્સ યુઝ કરવાનું, તો તેની ઇન્ફ્લિબનેટ થકી એની વહેંચણી થાય છે કન્સોર્શિયમ ફોર્મમાં. જેમ કે ઇન્ફ્લિબનેટ દ્વારા ખરીદવામાં આવતા રિસોર્સિસમાં ટીચર એજ્યુકેશનને એજ્યુકેશનના રિસોર્સિસની જરૂરિયાત છે, સાયન્સના રિસોર્સિસની કદાચ જરૂરિયાત નથી, કોમર્સના રિસોર્સિસની જરૂરિયાત નથી, તો ઈ શોધ સિંધુ જે તે યુનિવર્સિટી દ્વારા એમની જરૂરિયાત મુજબ રિસોર્સિસની ફાળવણી કરી આપે છે. એટલે યુનિવર્સિટીને પોતાના તરફથી રિસોર્સિસ ખરીદી કરવાના થતા નથી કે ખરીદી કરવાના થાય છે તો નોમિનલ પ્રાઇસથી કરવાના થાય છે, કારણ કે ઇન્ફ્લિબનેટ દ્વારા ઈ શોધ સિંધુ તરફથી ડિસ્કાઉન્ટ રેટ મળે છે. ઈ શોધ સિંધુમાં જ એનલિસ્ટ સર્વિસ પણ આપવામાં આવે છે. એ એનલિસ્ટ જે છે રિસોર્સિસ પ્રોવાઈડ કરે છે તે કોલેજ લાઇબ્રેરીઝને આપવામાં આવે છે. યુનિવર્સિટી લાઇબ્રેરીઝમાં મોટા ભાગે રિસર્ચર્સને જરૂરી પડે તેવા મોંઘા ડેટાબેઝિસ છે કે મોંઘા જર્નલ્સ આર્ટિકલ્સ છે તે ખરીદી થતા હોય છે, જ્યારે એનલિસ્ટમાં કોલેજ સ્ટુડન્ટ્સને જે નોર્મલ રીડિંગ મટીરિયલ્સ છે કે ટેક્સ્ટ મટીરિયલ્સ છે કે જે એવરીડેનું જે રીડિંગ કહેવાય નોવેલ કે વગેરે જે એન્ડ સ્ટડી મટીરિયલ છે તે એનલિસ્ટ દ્વારા આપવામાં આવે છે. હાલની તારીખમાં 3,000 ઉપરાંત કોલેજીસ એમાં એનરોલ થયેલ છે અને 4 લાખ ઉપરાંત એમાં યુઝર્સ છે કે જે એનલિસ્ટનો લાભ ઉઠાવી રહ્યા છે અને 6,000 ઉપરાંતની જર્નલો તેમાં આપવામાં આવે છે અને 31 લાખ જેટલી ઓનલાઈન બુક્સ એમાં અવેલેબલ છે, જેના માટે કોઈ આઈપી કોઈ પ્રદેશ એ મેટર નથી કરતું અને વર્લ્ડ વાઇડ ગમે ત્યાંથી આ ઈ રિસોર્સિસ પોતાના મોબાઈલથી કે ઇન્ટરનેટના માધ્યમથી યુઝ થઈ શકે છે. અને જે પણ કોલેજીસ એનલિસ્ટમાં જોડાવા ઈચ્છે છે તે એકદમ નોમિનલ કહેવાય તેવી ટોકન મની આપીને એ રિસોર્સિસનો લાભ ઉઠાવી શકે છે અને તેના માટે એવા કોઈ જ ક્રાઇટેરિયા નથી કે આ રિસોર્સિસ માત્ર સ્ટુડન્ટને જ મળશે કે ફેકલ્ટીને જ મળશે કે રિસર્ચરને જ મળશે. એનલિસ્ટ દરેકને મળે છે, બસ યુનિવર્સિટી લાઇબ્રેરીઝને આ એનલિસ્ટની સબસ્ક્રિપ્શન મળી શકતું નથી.
ઈ શોધ સિંધુના સબસ્ક્રિપ્શન થકી બાય પ્રોડક્ટ્સમાં ઇન્ફી સ્ટેટ્સ, ઇન્ફીડ, ડીડીસી અને ડિસ્કવરી સર્વિસીસનો લાભ મળે છે, જેમાં ઇન્ફી સ્ટેટ્સ દ્વારા કયા યુનિવર્સિટીના કયા ડેટાબેઝીસ ક્યાં વધુ યુઝ થઈ રહ્યા છે, ક્યાં ખરીદાયેલા હોવા છતાં બિલકુલ યુઝ થઈ રહ્યો નથી એનું મોનિટરિંગ થઈ શકે છે. અને શિબોલેથ સર્ચ જનરલી એવું હોય છે કે જે તે રિસોર્સિસને સ્ટુડન્ટ સુધી પહોંચાડવા માટે મોંઘા ગેટવેઝ હોય છે કે જેના ઉપયોગથી મીન્સ એની સબસ્ક્રિપ્શન ચાર્જીસ એક્સેટ્રા વધારે હોય છે કે જેનાથી તમે જે તે રિસોર્સિસ એન્ડ યુઝરને પ્રોવાઈડ કરી શકો. પણ ઓપન એક્સેસ શિબોલેથ સર્ચ દ્વારા ઇન્ફીડ થકી ઓફલાઈન કેમ્પસ ઓફ કેમ્પસ ઈ રિસોર્સિસનો એક્સેસ કઈ રીતે પ્રોવાઈડ કરવો તે પણ ઇન્ફ્લિબનેટ હેલ્પ કરે છે. અને ઇન્સ્ટિટ્યૂટ જે યુઝર્સ છે એ આનો લાભ ઉઠાઈ શકે છે. અને જે ગેટમાં ટેબલ ઓફ કન્ટેન્ટ લગભગ 50,000 ઉપરાંત ઈ જર્નલ્સના ટેબલ ઓફ કન્ટેન્ટ જે ગેટ એટલે સિંગલ વિન્ડો સર્ચથી તમને ઈ રિસોર્સિસની ઇન્ફોર્મેશન મળી રહે છે. અને લગભગ 10,000 ઉપરાંત આર્ટિકલ ડેઇલી એમાં યુઝ થાય છે. અને જે ગેટ માટે લગભગ 26 જેટલા DDS સેન્ટર્સ પણ ઇન્ફ્લિબનેટ ચલાવે છે. ઈ રિસોર્સિસ એક્સેસ ઇશ્યુ એટલે ઈ રિસોર્સિસ જે આપવામાં આવે છે તે ઇન્ફીડ જેટલા ઈ રિસોર્સિસ ઇન્ફ્લિબનેટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે તે ઇન્ફોર્મેશન એક્સેસ મેનેજમેન્ટ ફેડરેશન ઇન્ફીડ દ્વારા મોનિટર કરવામાં આવે છે. અને જે પ્રોપ્રાઇટરી જર્નલ્સ છે જે ખરીદી કરીને કન્સોર્શિયમ થ્રુ આપવામાં આવે છે એ ઈ શોધ સિંધુ ઉપરાંત ઓપન એક્સેસ મોડ ઉપર પણ ઇન્ફ્લિબનેટ કાર્ય કરે છે. તો ઓપન એક્સેસ મોડ ઉપર ઇન્ફ્લિબનેટનું ખૂબ જ નેશનલ અને ઇન્ટરનેશનલ ખ્યાતિ પ્રાપ્ત થયેલું ડેટાબેઝ જે છે એ શોધગંગા છે કે જેમાં ભારતભરના જેટલા પણ PhD થીસીસ છે તે ડિજિટલ ફોર્મેટમાં હોસ્ટ કરવામાં આવે છે. શોધ ગંગોત્રી એ પ્રોજેક્ટ એવો છે કે જેમાં રિસર્ચ ઇન પ્રોગ્રેસ એટલે જે થીસીસ હજુ સબમિટ નથી થયા પણ જે રિસર્ચ ઉપર કાર્ય થઈ રહ્યું છે તે શોધ ગંગોત્રીમાં સબમિટ કરવામાં આવે છે. અને ઇન્ફ્લિબનેટે એક પોતાની ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરી પણ ક્રિએટ કરેલી છે કે જેમાં ઓપન મોડ ઉપર લાઇબ્રેરી સાયન્સમાં પ્રોડ્યુસ થતા જેટલા પણ આર્ટિકલ્સ છે તે અહીં સબમિટ થાય છે. શોધ ગંગાને ડિટેલમાં જોવા જઈએ તો હાલની તારીખમાં 2,10,000 ઉપરાંત PhD થીસીસ ફૂલ ટેક્સ્ટ સ્વરૂપમાં અવેલેબલ છે. શોધગંગામાં લગભગ 388 જેટલી યુનિવર્સિટીઝ કન્ટ્રીબ્યુટ કરે છે અને 432 યુનિવર્સિટીઝે MOU સાઇન કરેલા છે, જેમાંથી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન ઓલરેડી MOU સાઇન કરી ચૂકી છે. MOU સાઇન કરતા યુનિવર્સિટીને પોતાના થીસીસ શોધગંગાના પોર્ટલ ઉપર મૂકવાની પરમિશન મળે છે. અને શોધગંગા જે થીસીસ રિપોઝિટરી છે એના થકી UGCએ ઈ શોધ શુદ્ધિ પ્રોજેક્ટ લોન્ચ કરેલો છે અને જેના માધ્યમથી ઉર્કુંડ એન્ટી પ્લેગિયારિઝમ સોફ્ટવેર દરેક યુનિવર્સિટીઝને પ્રોવાઈડ કરવામાં આવે છે, જેનાથી સાહિત્યિક ચોરી અટકાવી શકાય અને પ્રોપર સારું રિસર્ચ આઉટપુટ આવી શકે. શોધગંગામાં આ એક ડિજિટલ રિપોઝિટરી છે કે જેમાં થીસીસ ફૂલ ટેક્સ્ટ અવેલેબલ છે. મેં જેમ વાત કરી કે ઇન્ડિકેટમાં જે માત્ર મેટાડેટા લેવલના થીસીસ અવેલેબલ છે, પણ એ જ થીસીસ જો શોધગંગામાં ફૂલ ટેક્સ્ટ અવેલેબલ છે તો એનું રીડાયરેક્ટ ત્યાં પણ થાય છે અને કઈ થીસીસ કેટલી વાર ડાઉનલોડ થઈ
કઈ થીસીસ કઈ યુનિવર્સિટીમાં સૌથી વધારે થીસીસ પ્રોડ્યુસ થયા છે, કયા સબ્જેક્ટમાં કયા થીસીસ અવેલેબલ છે, અને હાઈએસ્ટ રીડ થીસીસ કેટલા છે, ટોપ સર્ચ થતો કીવર્ડ કયો છે, વગેરે ઇન્ફોર્મેશન શોધગંગા જે ડિસ્પેસ રિપોઝિટરી પર બનાવવામાં આવ્યું છે તો તેમાં એ મેન્ટેન થાય છે. અને જ્યારે શોધગંગા થીસીસમાં અપલોડ કરવામાં આવતા ચેપ્ટર્સ, જે થીસીસ છે તેને ચેપ્ટર ફોર્મેટમાં અપલોડ કરવામાં આવે છે, જેનાથી આખું થીસીસ ડાઉનલોડ કરવાનું જે ઇન્ટરનેટ કે જે વિસ્તારમાં ઇન્ટરનેટની સુવિધા નથી કે ઓછી છે તો તે લોકોને આખું થીસીસ ડાઉનલોડ કરવાની ફાઇલ જરૂર ના પડે અને જે રિલિવન્ટ કામનું ડોક્યુમેન્ટ છે તે જ ડાઉનલોડ કરી શકે. અને હાલ જે ડોક્યુમેન્ટ ડાઉનલોડ થાય છે તેની સાઇટેશન ડિટેલ પણ જે તે સમયે ફાઇલ ખુલે ત્યારે તેની સાથે પ્રોવાઈડ કરવામાં આવે છે. અહીં આપ જોઈ શકો છો કે ટોપ 10 કન્ટ્રીબ્યુટ યુનિવર્સિટીઝની પણ ઇન્ફોર્મેશન આપવામાં આવે છે કે કઈ યુનિવર્સિટીઝમાં સૌથી વધારે થીસીસ અપલોડ કરવામાં આવ્યા છે, અને ગ્રાફ પણ બતાવવામાં આવ્યો છે કે કેટલી યુનિવર્સિટીઝમાં સૌથી વધારે થીસીસ અપલોડ છે અને કઈ યુનિવર્સિટીઝમાં ઓછા થીસીસ અપલોડેડ છે. મેં જેમ વાત કરી એવી રીતે જ્યારે બહુ વર્ષ જૂના થીસીસ હતા એ થીસીસને ડિજિટાઇઝ કરવા માટે પણ ઇન્ફ્લિબનેટ દ્વારા ફંડ પ્રોવાઈડ કરવામાં આવ્યું હતું, અને પ્લેગેરિઝમ સોફ્ટવેર થકી હવે પૂરું મોનિટરિંગ બી થઈ રહ્યું છે કે જે પણ થીસીસ અપલોડ કરવામાં આવે છે તે પ્રોપરલી પ્લેગેરિઝમ ચેક થયા બાદ જ અપલોડ થાય. અને આ એક બારી છે, એક વિન્ડો છે કે જે ઇન્ડિયામાં થતા એકદમ ઉત્તમ કક્ષાના રિસર્ચને વર્લ્ડ લેવલે ઓપનલી ખુલ્લું મૂકી રહ્યું છે. શોધ ગંગોત્રીની મેં જે વાત કરી એ મુજબ શોધ ગંગોત્રી 2011માં લોન્ચ થયું, અને તે પણ ડિસ્પેસ સોફ્ટવેરમાં જ બનાવવામાં આવેલું છે, અને લગભગ 62 જેટલી યુનિવર્સિટીઝ એમાં કન્ટ્રીબ્યુટ કરી રહી છે, અને લગભગ 6000 ઉપરાંતના સિનોપ્સિસ રિસર્ચ ઇન પ્રોગ્રેસ એમાં અપલોડ થયેલા છે. ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરી ઇન્ફ્લિબનેટ દ્વારા પોતાની ઓન ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરી બનાવવામાં આવેલી છે કે જેમાં ઇન્ફ્લિબનેટમાં જે પણ કોન્વોકેશન પ્રોસિડિંગ્સ વર્ષમાં એકાંતરે વર્ષે કેલિબર અને પ્લાનર ઇન્સ્ટિટ્યુશનલ પ્રોગ્રામ્સ, કોન્ફરન્સ અને વર્કશોપ્સ વગેરે થતા હોય છે, તો ઇન્ફ્લિબનેટના ઓન પબ્લિકેશન છે એ ડિજિટલ ફોર્મેટમાં અહીં હોસ્ટ કરવામાં આવે છે. તેમાં પણ ઓથર્સ, સબ્જેક્ટ અને બાકીના મેટાડેટા મુજબ તમે માહિતી છે એ એની ટાઈમ રિટ્રાઈવ કરી શકો છો, અને લાઇબ્રેરિયન માટે આ રિસોર્સિસ ખૂબ જ મહત્ત્વના હોય છે. વિદ્વાન ડેટાબેઝ પહેલાં એક્સપર્ટ ડેટાબેઝના નામે ઓળખાતો હતો. એક્સપર્ટ ડેટાબેઝમાં ઇન્ડિયન યુનિવર્સિટીઝમાં કાર્ય કરતા જેટલા પણ ટીચર્સ, પ્રોફેસર્સ, જેટલા પણ પ્રોફેશનલ્સ છે એ પોતે એનરોલ થઈ શકે છે. મેં ગયા લેક્ચરમાં જેમ વાત કરી હતી તે મુજબ આ પ્રોફાઇલ બનાવવાની હોય છે, અને તેમાં તમારું રિસર્ચ વર્ક છે તે મેન્શન કરવાનું હોય છે, જેના આધારે તમારા ઓથર ઇન્ડેક્સ એમાંથી તમે મેળવી શકો છો. હાલ 25,000 ઉપરાંત પ્રોફાઇલ રજિસ્ટર થયેલી છે, જેમાંથી જે ઓલરેડી લગભગ 3,000 ઉપરાંત ઇન્સ્ટિટ્યુશન્સમાંથી બિલોંગ કરે છે, અને જેટલી પણ પ્રોફાઇલ્સ મેન્શન થઈ છે તેમની સાઇટેશન્સ 3 લાખ ઉપરના સાઇટેશન્સ વિદ્વાન ડેટાબેઝમાં ઇન્ડેક્સ થયેલા છે. મેં જેમ તમને વાત કરી હતી કે કયા રિસર્ચ, કયા આર્ટિકલ, કયા રિસર્ચરે કયા ઇન્સ્ટિટ્યુશન્સમાંથી સાઇટ કર્યા છે તેનો ગ્રાફ ઓટોમેટિક અહીંયા બને છે. કો ઓથર છે એ કો ઓથરના પણ ગ્રાફ્સ અહીંયા મેન્ટેન થાય છે, અને આ સાઇટેશનના આધારે જે એચ ઇન્ડેક્સ છે કે ઓથર ઇન્ડેક્સ જેટલા પણ છે તે અહીંયા ઓટોમેટિક અપડેટ થાય છે. એટલે પોતાનું રિસર્ચ કેટલું વર્થ છે
તે અહીંથી જાણી શકાય છે. સામે તમે ઓલ્ટ મેટ્રિક્સ પણ તમે જોઈ શકો છો કે જે તે સોશિયલ મીડિયા ઉપર, બ્લોગ્સ ઉપર, વેબસાઇટ્સ ઉપર જે તે રિસર્ચ વિશે કે સ્ટેટ ઓફ આર્ટ વર્ક વિશે જે પણ ડિસ્કશન થયેલા છે કે સ્લાઇડ શેર વગેરે ઉપર જેટલી વાર પોતાનું રિસોર્સ યુઝ થઈ રહ્યો છે એના આધારે તે ગ્રાફ્સ પણ લાઈવ હોય છે, એ ઓટોમેટિક અપડેટ થતા રહે છે. એના માટે અપડેટ કરવાની જરૂર નથી રહેતી, જસ્ટ ઇન્ફોર્મેશન જ ફીડ કરવાની રહે છે. સ્કોલરલી નેટવર્ક, ઇન્ડિયન રિસર્ચ નેટવર્ક સિસ્ટમ, IRNS, એટલે આના થકી ઇન્સ્ટિટ્યુશન્સ પોતાની વેબસાઇટમાં, પોતાની લાઇબ્રેરી વેબસાઇટમાં પણ આ લાઈવ મૂકી શકે છે કે જેનાથી કયા ડિપાર્ટમેન્ટના રિસર્ચ કેટલા વધારે થયા છે, હાઈએસ્ટ રિસર્ચ પ્રોડ્યુસ કરતું ડિપાર્ટમેન્ટ કયું છે, હાઈએસ્ટ સાઇટેશન કયા ડિપાર્ટમેન્ટને મળી રહ્યા છે, તે યુનિવર્સિટી લેવલે આપણે મોનિટર કરી શકીએ છીએ. અને આમાં તમે જોઈ શકો છો આ સ્લાઇડમાં દિલ્હી ટેકનિકલ યુનિવર્સિટીની ફેકલ્ટીઝ પ્રોફાઇલ અહીંયા જે મેન્ટેન થયેલી છે, જેના આધારે ગ્રાફ્સ ડેવલપ થયેલા છે. ઇન્ફ્લિબનેટની બીજી એક્ટિવિટીઝમાં જોઈએ તો કન્ટેન્ટ ક્રિએશન અને ઈ લર્નિંગ અત્યારના જે કોરોના પેન્ડેમિક કોવિડમાં સૌથી વધારે યુઝમાં આવેલ જો અને ખૂબ યુઝફુલ રહેલ જો પ્રોજેક્ટ હોય તો તે કન્ટેન્ટ ક્રિએશન અને ઈ લર્નિંગ દ્વારા સૌથી વધારે યુઝ કરાયેલા પીજી પાઠશાલા, વિદ્યામિત્ર, સ્વયં અને સ્વયંપ્રભા, આ 4 પ્રોજેક્ટ ખૂબ જ મોટી માત્રામાં ઇન્ડિયન સ્ટુડન્ટ્સ દ્વારા યુઝ કરવામાં આવ્યા. પીજી પાઠશાલા કે જેમાં પીજી લેવલના, પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલના કોર્સીસ છે, કન્ટેન્ટ એમાં અપલોડ કરવામાં આવેલા છે અને લગભગ 70 ઉપરાંત સબ્જેક્ટ એમાં કવર થઈ ચૂક્યા છે. ઓનલાઈન રેકોર્ડિંગ પીજી પાઠશાલામાં ઓનલાઈન રેકોર્ડિંગની સાથે ટેક્સ્ટ પણ આપવામાં આવે છે, ટીક કરી શકાય નંબર ઓફ પેપર્સ અને કોર્સ મટીરિયલ પણ એમાં પ્રોવાઈડ કરવામાં આવે છે અને લગભગ 5000 ઉપરાંત સબ્જેક્ટ એક્સપર્ટે પોતાનું કન્ટ્રીબ્યુશન વિડીયો લેક્ચર થકી આ પ્રોજેક્ટમાં આપેલું છે. વિદ્યામિત્રમાં પણ કોર્સ કન્ટેન્ટ ડેવલપ કરવામાં આવી રહ્યો છે અને લગભગ એમાં 19,665 જેટલી ટેક્સ્ટ અવેલેબલ છે અને 29,824 ટ્યુટોરિયલ એમાં અવેલેબલ છે અને લગભગ 9,000 ઉપરાંતના વેબ રિસોર્સિસ પણ તમે જોઈ શકો છો ને એમાં સેલ્ફ અસેસમેન્ટ 5,000 ઉપરાંત થયેલું છે. અને અંડર ગ્રેજ્યુએટ્સ અને પોસ્ટ ગ્રેજ્યુએટ્સ બંનેના તેમાં રાઇટઅપ અવેલેબલ હોય છે. મોટાભાગે એગ્રીકલ્ચરલ સાયન્સ, બાયોલોજિકલ સાયન્સ, કેમિકલ સાયન્સ, મેડિકલ સાયન્સ, એન્જિનિયરિંગ, સોશિયલ સાયન્સ અને આર્ટ્સ અને હ્યુમાનિટીઝના સબ્જેક્ટો એમાં આવરી લેવામાં આવેલા છે. આ ઉપરાંત અટલ રેન્કિંગ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સ ઓન ઇનોવેશન અચીવમેન્ટ્સ એટલે કે ARIIA પણ ઇન્ફ્લિબનેટ દ્વારા જ થઈ રહ્યું છે, જેમાં અટલ MHRDનું આ ઇનિશિયેટિવ છે કે જે ઇન્ફ્લિબનેટ દ્વારા ચલાવાઈ રહ્યું છે અને એમાં અટલ રેન્કિંગ માં જે ક્રાઇટેરિયા છે, જે ડેટા લેવા, એનું એનાલિસિસ કરવું અને એ મુજબનું જે રેન્કિંગ દેવાની જે પૂરી તમામ જે કાર્યવાહી છે તે ઇન્ફ્લિબનેટના એક્સપર્ટ દ્વારા કરવામાં આવે છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી જે ક્રેડિટ કોર્સ છે તે પણ ચલાવવામાં આવે છે ઇન્ફ્લિબનેટ દ્વારા અને જે નેશનલ ટેસ્ટિંગ એજન્સીની જે વેબસાઇટ છે તે પણ ઇન્ફ્લિબનેટ દ્વારા કરવામાં આવે છે. અને સ્વયંપ્રભા, સ્વયંમાં પણ એ જ રીતે મેં જે વાત કરી આ કન્ટેન્ટ ક્રિએશન કોર્સ, કન્ટેન્ટ ડેવલપમેન્ટ આમાં થાય છે અને ઓનલાઈન કોર્સીસ આમાં ચલાવવામાં આવે છે. અર્પિતના કોર્સીસ છે, ક્રેડિટ ટ્રાન્સફર કોર્સીસ છે, શોર્ટ ટર્મ કોર્સીસ છે, બધા કોર્સીસ આમાં ક્રેડિટ બેઝડ કોર્સીસ આમાં ચલાવવામાં આવે છે.
અને સ્વયંપ્રભા જે છે એ 32 DTH ચેનલ્સમાં એનું ટેલિકાસ્ટિંગ થાય છે અને ખૂબ હાઈ ક્વોલિટી એમાં એજ્યુકેશનલ પ્રોગ્રામ્સ રન કરવામાં આવે છે. 24/7 એની સર્વિસીસ ઉપલબ્ધ છે અને GSAT-15 સેટેલાઇટ દ્વારા આ સ્વયંપ્રભા પ્રોજેક્ટ જે છે એ કાર્યરત છે. આ ઉપરાંત ઇન્ફ્લિબનેટની અનધર એક્ટિવિટીઝ જોઈએ તો ઇન્ફ્લિબનેટ એક્રિડિટેશન અને રેન્કિંગમાં પણ જોડાયેલું છે કે જેમાં ઇન્ડિયન રેન્કિંગ NIRF જે રેન્કિંગ છે એ ઇન્ફ્લિબનેટ દ્વારા કરવામાં આવે છે અને નેકનું જે રિસર્ચ પરફોર્મન્સ છે તે પણ ઇન્ફ્લિબનેટ દ્વારા જોવામાં આવે છે. મોટા લગભગ 793 યુનિવર્સિટીઝ ઓલરેડી IUR ઇન્ડિયન યુનિવર્સિટીઝ રેન્કિંગમાં એનરોલ કરેલું છે અને તેમાં 2008થી લઈને 2013 સુધીની ડિટેલ એમાં મેન્શન કરેલી છે. કેટલા સાઇટેશન્સ યુનિવર્સિટીઝ પાસે છે, કેટલા પબ્લિકેશન્સ યુનિવર્સિટીઝે કરેલા છે, એ તમામ રેકોર્ડ ઇન્ફ્લિબનેટના ઇન્ડિયન યુનિવર્સિટીઝ રેન્કિંગના ડેટાબેઝમાં સ્ટોર થાય છે અને એ મુજબ એના રેન્કિંગ અનાઉન્સ થાય છે. NIRF ઓલરેડી 2018માં હમણાં થઈ જ ગયું છે. NIRF એવરી યર થાય છે અને NIRF પણ MHRDનું જ ઇનિશિયેટિવ છે અને જે ઇન્ફ્લિબનેટ દ્વારા આટલા વર્ષોથી ઘણી સારી રીતે ચલાવાઈ રહ્યું છે. લાઇબ્રેરી ઓટોમેશન સોફ્ટવેર SOL છે, જેનું નામ પહેલાં હતું સોફ્ટવેર ફોર યુનિવર્સિટી લાઇબ્રેરીઝ, જે હવે લાઇબ્રેરી ઓટોમેશન સોફ્ટવેર તરીકે જ વધારે પ્રચલિત છે. જે લાઇબ્રેરીના જે એવરીડે રૂટીન વર્ક છે કે જેમાં લાઇબ્રેરીનું એક્વિઝિશન એટલે કે ખરીદી કરવી, એનું ખરીદીની પ્રક્રિયા છે, કેટલોગિંગ પ્રક્રિયા છે, ક્લાસિફિકેશન પ્રક્રિયા છે, યુઝર્સને ક્રિએટ કરવા, યુઝર્સને મટીરિયલ પ્રોવાઈડ કરવું, કેટલા દિવસ માટે કેટલું મટીરિયલ પ્રોવાઈડ કરી શકાય, કોઈ ફાઇન લેવાની કોઈ સિસ્ટમ છે કે કરંટ અવેરનેસ સર્વિસ પ્રોવાઈડ કરવાની વાત છે, એ બધી જ જે ડે ટુ ડે વર્ક છે તે લાઇબ્રેરી ઓટોમેશન સોફ્ટવેર SOL થકી કરવામાં આવ્યું છે. SOL 2.0 અત્યારે બધી સંસ્થા અપગ્રેડ થઈ ગઈ છે. હવે SOLનું નવું વર્ઝન ટૂંક સમયમાં લોન્ચ થવાનું જ છે. આ લાઇબ્રેરી ઓટોમેશનના લગભગ 3350 ઉપરાંત ઇન્સ્ટોલેશન આખા ઇન્ડિયામાં થઈ ચૂક્યા છે અને આ સોફ્ટવેર જે લેટેસ્ટ ટેકનોલોજી જે છે એટલે એના જે સ્ટાન્ડર્ડ્સ છે એ કેટલોગિંગ સ્ટાન્ડર્ડ્સ જે છે એ Mark 21ને ફોલો કરે છે અને RFID ઇન્ટિગ્રેશન જે NCIP અને CIP2ના જે સોફ્ટવેર થકી થાય છે અને એ આ સોફ્ટવેરમાં ઇન્ટિગ્રેટેડ છે અને જે પણ વર્નાક્યુલર લેંગ્વેજ છે કે મલ્ટીલિંગ્વલ સર્ચ છે એ પણ SOL સોફ્ટવેર થકી સર્ચ અને રિટ્રાઈવ થઈ શકે છે. એટલે લેંગ્વેજ બાર નથી. યુનિકોડ લેંગ્વેજમાં જો ડેટા ફીડ કરવામાં આવ્યો હોય તો લોકલ લેંગ્વેજમાં જેટલી પણ પુસ્તકો અવેલેબલ છે તે ઇઝીલી આમાં રિટ્રાઈવ થઈ શકે છે. સ્કૂલ્સ આ સોફ્ટવેરની બ્યુટી એ છે કે તે માત્ર યુનિવર્સિટીઝ માટે જ કે માત્ર સ્કૂલ માટે જ કે કોઈ પબ્લિક લાઇબ્રેરી માટે જ બાઉન્ડેડ નથી. તે પોતાની જે સર્વિસીસ છે એ ખાસ મીન્સ દરેક લેવલની લાઇબ્રેરીઝ તે વધારે કલેક્શન ધરાવતી હ્યુજ લાઇબ્રેરી હોય કે ઓછું કલેક્શન ધરાવતી સામાન્ય લાઇબ્રેરી હોય તો પણ એ આનો સુચારુ ઉપયોગ કરી શકે છે. હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટની એક્ટિવિટી પણ થાય છે ઇન્ફ્લિબનેટમાં, જેમાં ICT અને LIS સ્કિલ એન્હાન્સ કરવા માટેના
ખાસા બધા પ્રોજેક્ટ્સ એટલે આઉટરીચ પ્રોગ્રામ પણ એમાં ઇન્ક્લુડ છે અને ઇન હાઉસ પ્રોગ્રામ પણ કન્ડક્ટ થાય છે, જેમાં કેલિબર અને પ્લાનર જે છે એ કોન્ફરન્સ ઈસ્ટમાં પ્લાનર ઈસ્ટ ઇન્ડિયામાં પ્લાનર આયોજિત થાય છે અને દર વર્ષે અલગ અલગ જગ્યાએ કેલિબર જે છે તે આયોજિત થતી હોય છે. સોલ સોફ્ટવેરના ઇન્સ્ટોલેશન અને ટ્રેનિંગ પ્રોગ્રામ્સ ઓર્ગેનાઇઝ થતા રહેતા હોય છે અને શોધ ગંગા, એનલિસ્ટ, યુજીસી ઇન્ફોનેટ વગેરેના પણ પ્રોગ્રામ્સ, અવેરનેસ વગેરે ભારતભરમાં થતા રહેતા હોય છે અને સ્કિલ ડેવલપમેન્ટ અમુક જેમ કે રિસર્ચ મેનેજમેન્ટ ટૂલ્સ, રિસર્ચ એક્ટિવિટી વગેરે પ્રમોટ કરવા માટે પ્રોગ્રામ્સ ઇન્ફ્લિબનેટમાં યોજાતા હોય છે અને લગભગ આ જ દિવસ સુધી 700 ઉપરાંત પ્રોગ્રામ્સ ઇન્ફ્લિબનેટ દ્વારા કન્ડક્ટ થયેલા છે, જેમાંથી 60,000 ઉપરાંત યુઝર્સે તેનો લાભ લીધેલો છે. આ ઉપરાંત ઇન્ફ્લિબનેટ દ્વારા યુજીસીની વેબસાઇટ, સેન્ટ્રલ યુનિવર્સિટીઝના પોર્ટલ, એકેડેમિક જોબ પોર્ટલ, ઈ સ્ટાર્ટ, ગ્રીવિયન્સ, ડિસ્ટન્સ એજ્યુકેશન બ્યુરો વગેરેની વેબસાઇટ્સ પણ ક્રિએટ અને ડેવલપ અને મેન્ટેન કરવામાં આવી રહી છે. આઉટરીચ પ્રોગ્રામમાં ઈ શોધ સિંધુ, લાઇબ્રેરી ઓટોમેશન, શોધ ગંગા અવેરનેસ, સ્વયં ઈ કન્ટેન્ટ ડેવલપમેન્ટ અને ઓપન એક્સેસને પ્રમોશન રિલેટેડ ઘણા બધા આઉટરીચ પ્રોગ્રામ્સ ઇન્ફ્લિબનેટ દ્વારા વર્ષમાં આયોજિત થતા હોય છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મુજબ જોવામાં આવે તો ઇન્ફ્લિબનેટનું ઓન ડેટા સેન્ટર છે, જે ડેટા સેન્ટરમાં લગભગ 16 સર્વર છે અને 2 સ્ટોરેજ સિસ્ટમ છે. આઈએસપી એટલે કે 2 આઈએસપી એનકેએન સાથે 1 જીબીપીએસ જેટલી સ્પીડ સાથે બીએસએનએલના 16 એમબીપીએસ જેટલા ફાસ્ટ ઇન્ટરનેટ સાથે ઇન્ટરનેટ પ્રોવાઈડ કરે છે. ફાયરવોલ અને સ્વિચીસની પણ સિસ્ટમ છે. વાઈફાઈ અને જેટલા પણ આઈપી ટેકનોલોજી એમાં આઈપી ટેલિફોની એમાં ઇન્ક્લુડ છે અને બીએસએનએલ ડેટા સેન્ટર પણ 8 સર્વર સાથે 64 કોર પ્રોસેસર સાથે અટેચ છે અને બાકી ટેકનિકલ મીન્સ બાદલ જે ગવર્મેન્ટ ઇનિશિયેટિવ છે, બાદલ ક્લાઉડ સિસ્ટમ જે છે ડેટા એ ડિઝાસ્ટર રિકવરી માટે યુઝ થાય છે અને ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મેં જે વાત કરી કે જે ટ્રેનિંગ પ્રોગ્રામ્સ યોજાય છે એના માટે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઇન્ફ્લિબનેટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આ હતી ઇન્ફ્લિબનેટની એક્ટિવિટીઝ કે જેના દ્વારા જેટલી પણ ઈ રિસોર્સિસ છે, જેટલા પણ ઇન્ફોર્મેશન આઈસીટી ઇન્ફોર્મેશનની જે પણ માહિતીઓ છે તે લાઇબ્રેરિયન સુધી અને લાઇબ્રેરિયન દ્વારા એન્ડ યુઝર સુધી પહોંચાડવામાં આવે છે. ઇન્ફ્લિબનેટ ખરા અર્થમાં નેટવર્કિંગનું કામ કરી રહી છે અને ઇન્ફ્લિબનેટના મેં જે પ્રોજેક્ટ્સ બતાવ્યા એ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી રિસર્ચ ક્ષેત્રે, એજ્યુકેશન ક્ષેત્રે અને ભારતના વિકાસના ક્ષેત્રે આપણને ઉપયોગી થઈ રહ્યા છે. આશા છે કે ઇન્ફ્લિબનેટ દ્વારા આપવામાં આવતી આ સેવાઓનો તમે લાભ લેશો અને આ સેવાઓથી તમને રિસર્ચ ક્ષેત્રે અને તમારા એજ્યુકેશન ક્ષેત્રે ખરેખર ફાયદો થશે. આ સાથે વિનવું છું. થેન્ક યુ.